ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજના વ્લોગની શરૂઆત 11:30 થાય છે અને અત્યારે હું રસોઈની તૈયારી કરું છું। આ બાજુ ગુંદીનો મોર લઈ આવી છું, એના પાન છે ને આ બાજુ ગુંદા બી લાગી જ ગયા છે। અમે ગામડે ગયા ને ત્યાં સુધી તો મોર પાકો થઈ ગયો, પણ થોડો ઘણો મળ્યો તો એ હું લઈ આવી છું। થોડુંક તો રાંધીએ ને। પાન લઈ આવી છું, એ મિક્સ કરીને કાપીને નાખી દઉં ને પછી દહીંમાં બનાવી દઉં, ખાઈ લઈએ છેલ્લે છેલ્લે કે પછી ખાવા નહીં મળે। મને બહુ ભાવે। એટલે અમે ગામડે નાના હતા ને ત્યારે અમારા ફળિયામાં 2-3 જગ્યાએ ઝાડ હતા, તો એના પર જ રહેતા અમે। બહુ ખાધો છે નાનપણમાં તો ગુંદીનો મોર। આ પપૈયું લાવ્યા હતા, એ બી પાકી ગયું છે, એટલે હવે કાપીએ ખાવા માટે। આ બાજુ અમારે યુગ કુમાર વાંચવા બેસી ગયા છે। યુગ હવે તાવ નથી ને? અને સોમવારથી એક્ઝામ છે એટલે વાંચે છે અમારી યુગ। જો યુગ પપૈયું પાકી ગયું, મસ્ત ખાવું છે ને? મસ્ત કાચું જ હતું કે એકદમ 2 દિવસ રાખ્યું ને તો એકદમ પાકી ગયું। દેવિક, ભૂખ લાગી છે તો આ પપૈયું કાપું છું, ચાલ ખાવા। ચાલ જે આલે યુગ, યુગ લે આલે, પકડ બેટા, જોજે નીચે પડી જશે। હરખું પકડ। કેમ કેમ ખાય છે? કેમ એવી રીતે ખાય હે? આ બાજુ કેસુડાના ફૂલને પાણીમાં ઉકળવા મૂકી દીધા છે। અમે ગામડેથી કેસુડાના ફૂલ લાવ્યા હતા ને, એનાથી આજે અમારા યુગને નવડાવવાનો છે, એટલે કેસુડાના ફૂલ ઉકળવા મૂકી દીધા છે। જો કેટલા મસ્ત કેસરી કેસરી કલરનું પાણી થઈ ગયું છે। મજા આવી જશે આજે યુગને નાહવાની। અત્યારે જુવારના રોટલા બનાવું છું, 2 બનાવવાના છે। બધું રાંધી લીધું, હવે ખાલી જુવારનો રોટલો જ બાકી છે। આજે તો મોડું થઈ ગયું, રજા છે એટલે શાંતિથી થાય છે બધું કામ। કપડાં સુકવવાના, કચરા પોતું બધું બાકી, એ તો થયા કરે। પહેલા રસોઈ। બહુ ગરમી લાગે આજે તો। હા જો પરસેવાઈ ગઈ। હા લે મારા યુગ મારા માટે પંખો લઈ આવ્યો લે। આમ ગરમી લાગે ને તો આમ કરીને ચાલુ કરી દેવાનું। મસ્ત પવન આવે કે? હા આ ઉપર પંખો છે પણ એ ચાલુ કર તો ગેસ પછી ઓલવાઈ જયા કરે, એટલે ચાર્જિંગ વાળો છે કે? મસ્ત છે। થેન્ક યુ યુગ, મમ્મીની ચિંતા થાય એને। એક વાગી ગયા છે અને અમે જમવા બેસી ગયા। આજે જમવામાં છે ગુંદીના મોરનું શાક છે, પછી ડુંગળી બટાકા છે, મરચાં, ડુંગળી, રીંગણ દાણાનું શાક છે, ભાત, જુવારનો રોટલો અને દાળ। યુગને અમારે તબિયત નથી સારી એટલે રડે છે, માથું દુખે છે, એટલે જમીને ઊંઘી જજે। હા આ ગુંદીનો મોર બનાવ્યો છે ને એમાં દહીં નાખ્યું છે, એમ આટલું જ થઈ રહ્યું, થોડુંક જ મળેલું એટલે ચાલશે। એમ બી આપણે 2 જણા જ ખાવા વાળા હા છે। ચાલો જમી લઈએ। દેખને જમી લે ને હવે, જમી લે અમાર દીકો, પછી ઊંઘી જજે। હા અત્યારે જમીને બેઠા છે અને આ મકાઈ શેકી તે ખાઈ લીધી। ખાઈ ગયા હે? આ ઓશિકાના કવર ને એવું દોયું છે, એ બી સુકવવાના બાકી છે મારે તો। 2 વાગી ગયા। ખાઈ લીધું ને? ચાલ હવે દવા પી લે પછી ઊંઘી જા થોડીક વાર। હા કે ચાલુ બતાવી દેજો, ચાલુ બતાવી જા। આ બાજુ લીમડાના પાન લઈ આવ્યા છે યુગ, અને એના પપ્પા ગયા હતા લેવા। યુગને નવડાવવું છે એટલે ક્યારના કેસુડાના ફૂલવાળું પાણી કર્યું હતું, ગરમ ઉકાળ્યું હતું, એનાથી નવડાવ્યો। હવે પાછા લીમડાના પાન ઉકાળીશ પાણીમાં બરાબર, પછી એને નવડાવીશ એટલે એને સારું થઈ જશે। પણ સાંજે હવે નવડાવીશ।
એટલે મેં અહીંયા તોડીને રાખ્યા છે ટબમાં. આ બાજુ કપડાં ધોયા છે એ બી એક ટબ ભરીને છે. હવે સૂકવી દઉં. 2 તો વાગી જ ગયા છે. કંઈ નહીં, શાંતિથી કામ થશે હવે. આ બાજુ મકાઈ પાછી શેકતી હતી, આ તાવડી જ તૂટી ગઈ. અહીંયાથી આખી તિરાડ, 2 ટુકડા. એ અમે મોરબીથી લઈ આવ્યા હતા, 5 લઈ આવી હતી, એમાંથી આ એક જ હજુ તૂટી છે. હજુ 4 પડેલી જ છે, એટલે વાંધો નહીં આવે. હવે નવી કાઢીશ. હવે કેટલી ગરમી લાગે, બહુ જ ગરમી છે. હજુ તો મે મહિનામાં કેટલી લાગશે? અત્યારથી આટલી, હજુ એપ્રિલ જ ચાલે છે, ચાલુ જ થયો છે, ત્યારની આટલી ગરમી લાગે. મે મહિનો આવતા શું થશે, શું હાલત થાય? 50 ડિગ્રી ઉપર જતું રહે. બહુ ગરમી લાગે. મારે વાસણ બાકી, બીજું કામ પતી ગયું. ચકલી માટે ચણ નાખી આવું, પૂરું થયું છે એટલે. ક્યારની ચકલી આવે છે ને જાય છે ને એવું કર્યા કરે છે. કપડાં મેં સૂકવી દીધા હે. અહીંયા મસ્ત ઠંડો ઠંડો પવન આવે ગેલેરીમાં. આ બાજુ યુગ ઊંઘી ગયો હે. ક્યાં ગયો હે? હંતાઈ ગયેલો આમ. હરકું ઘસી આપ. આરામ કરીએ હવે અમે 2 જણ. હા, ઊંઘી જાઓ. હા કે આ બાજુ સાફ સફાઈ કરતા જ મારે 3:30 વાગી ગયા, પણ કામ પતી ગયું. હવે આરામ. બધું કામ થઈ ગયું. ઊંઘી જા થોડીક વાર. ઊંઘી જા. જો અમારે દેખ આખો દિવસ ઊંઘે નહીં. હવે આરામ કરવા કે તો બી નહીં આરામ કરતો. જો મોબાઈલમાં ચડ્યા કરશે. 6 વાગી ગયા છે અને અમે જઈએ છીએ કરિયાણું લેવા બજારમાં. ચાલો. યુગ તો ઊંઘી રહ્યો છે. આવવાનું છે તારે? ચાલો પૂછા. સારું, ચાલ તને બી લઈ જઈએ. હા ને, માઇન્ડ ફ્રેશ હજુ કરવા. તબિયત સારી નહીં થઈ કે હજુ ઢીલો ઢીલો જ લાગે છે. ચાલો જઈ આવીએ ફટાફટ. હા, આવું છે ને. ચાલો અત્યારે દવા લેવા જઈએ છે. યુગને બતાવી દીધું સ્કિન ડોક્ટરને, દવા લખી આપી છે. પછી ઉપર મેડિકલમાંથી હવે અમે દવા લઈ લઈએ. બોલાયેલું. અત્યારે 7:45 વાગ્યા ને અત્યારે અમે બજારમાંથી આવ્યા. યુગને દવાખાને બતાવવાનું હતું એટલે મોડું થઈ ગયું. ક્યાં યુગ? કેવું લાગે હવે? હમણાં છે ને લીમડાના પાન લાવ્યો છે ને, એનાથી નવડાવી દઉં ને તને. પછી ડોક્ટરે દવા આપી છે ને લગાવી દઈએ આપણે. ઓકે. ચલો રસોઈ કરવાની છે હવે. શું કરવાનું? લેટ જ થઈ જાય બધું. ચલો. બીજી થેલી ક્યાં ગઈ? અંદર. હા, અત્યારે અમે જમી લીધું અને બેઠા છે. આ બાજુ અમારે યુગ વાંચે છે, એક્ઝામની તૈયારી કરે છે. યુગ કેવી તૈયારી એક્ઝામની? સારી છે ને. અમારે યુગને તો મસ્ત આવડે. એટલે હવે સોમવારથી પરીક્ષા છે તો તૈયારી કરે છે. ધાબળું ઓઢી લીધું છે અને હાથમાં પંખો લઈને વાંચે છે. કે યુગ? એ તો મારા માટે મૂકી જાય એમ. રસોડામાં કામ કરું ત્યારે પંખો નાનો ક્યારનો બી આવ્યો. મમ્મી ગરમી લાગે એમ કરીને મૂકી ગયેલો. અને આ કયા વિષયનું છે પહેલું પેપર? ગુજરાતીનું છે કે, પણ આજે છે ને પર્યાવરણનું વાંચી લે છે. હે, હાર તૈયારી કરે છે. પછી કાલે આખો દિવસ ગુજરાતીનું લઈને બેસશે. હા, અત્યારે 6 વાગ્યા છે અને યુગ અને એની મમ્મી તો બેઠા છે. યુગે તો આખો દિવસ વાંચ્યું છે એટલે થોડી વાર અમે એને ટેરેસ ઉપર લઈ જઈએ છીએ માઇન્ડ ફ્રેશ કરવા. માઇન્ડ ફ્રેશ કરવા. કે સ્કૂલમાં બી રજા હતી એટલે પેલો ઘરમાં ને ઘરમાં કંટાળી જાય એટલે થોડીક વાર ટેરેસ પર. કે હે, આજે મારો દીકરો સારો જ છે. હા કે હવે સારું થઈ ગયું છે ધીરે ધીરે. કે યુગને ચાલો જઈ આવીએ ટેરેસ પર. હા. દેવિક આવવાનો? કેમ
એ નહીં આવે, પછી આવશે. ચાલો આપણે જઈ આવીએ. સારું ચાલો ચાલો ચાલ ચાલ મારી દીકરી બોથા યુગ આ બાજુ જો તો કેવું લાગે, આંખ ખેંચાય ને. જો સૂર્ય કેવો થયો છે, અમે બસ જોઈ ને તો આંખ ખેંચાવા લાગે છે કે. અને ઉપર વાદળો કેવા છે આજે તો. બહુ જ મસ્ત વરસાદ પડ્યો ને કાલે અમદાવાદ બાજુ ને સૌરાષ્ટ્રમાં ને ડાંગમાં ને એવું. આપણા બાજુ નહીં આવ્યો અહીંયા બી આવે એવું લાગે મને. પેલું કેવું પક્ષી બેઠું છે ને ઉપર મસ્ત એકદમ એકદમ ઉપર બેઠું કે જે બે બધા બેઠા હે. જો યુગ સનસેટ થાય છે, બે બિલ્ડિંગ ની વચ્ચે દેખાય ને સૂર્ય, કેટલો ડૂબી મસ્ત ગયો હવે. સનસેટ થાય છે. હા લાલ લાલ એકદમ થઈ ગયું છે કે. મજા આવી ગઈ આજે ટેરેસ પર કે. ના પણ મસ્ત વાદળો ને એવા છે જો ને, જોવાની મજા આવે. આ છે અમારા વલસાડનો નજારો. ગુડ નાઇટ યુગ. કેમ આટલો વહેલો ઊંઘવા પડ્યો છે હે? એને ઊંઘ આવી ગઈ છે એમ એટલે. એવું તારે નથી ઊંઘવું અહીંયા? કેમ ઊંઘી જા આવે. અંદરના રૂમમાં જ ઊંઘ આવે છે. ત્યાં મસ્ત પવન આવે છે. એવું તો બધા અહીંયા જ કે આવી ગયા કે આટલા સોફા. આ કઈ આખો હોલ પડેલો છે તે કેમ કેમ ચાલ અહીંયા ઊંઘી જાવ. અમે તો સોફામાં મેં ઊંઘી જઈશ તો ગમે ત્યાં ઊંઘી જાવ, આપણે ઊંઘ જ આવવું જોઈએ ને. તો આજના વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરે છે. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.